તો ગુજરાતમાં વિજાપુર કેસરિયા રંગોથી રંગાયું, જ્યાં પૂર્વ ધારાસભ્ય જસીજે ચાવડાએ કેસરિયો ધારણ કર્યો છે, જ્યારે કેસરિયા રંગથી વિજાપુર રંગાયું હતું કે જ્યાં વિજાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ કેસરિયો ધારણ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા સાથે જે કોંગ્રેસ પાર્ટી ખરાબ છે એવું હું કદી ન કહું તેવું જાહેરમાં કીધું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના CR પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયો ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો કે જેમાં કેસરિયો ધારણ કરવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પડાપડી કરી, જ્યાં સ્ટેજ આખું કોંગ્રેસના કાર્યકર્તાઓથી ભરાઈ ગયું, જે હવે ભારતીય જનતા પાર્ટીના કેસરિયો કેસ પહેરીને ખુશખુશાલ જોવા મળ્યા। આ કાર્યક્રમમાં ધારાસભ્યો, સાંસદ સભ્ય તથા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ પણ જાહેરમાં કેસરિયો ધારણ કર્યો છે। તો નામી અનામી કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે હોશે હોશે કેસરિયો ધારણ કર્યો છે। સીજે ચાવડાના આવવાથી પક્ષનો સંગઠનમાં બળ મળશે, શક્તિ વધશે અને મને વિશ્વાસ છે કે પક્ષનું શાન પણ વધશે। તમામ વરિષ્ઠ આગેવાનો, યુવા મિત્રો, માતાઓ, બહેનો અને પત્રકાર મિત્રો, ગુજરાતની પાવન ધરતી દ્વારિકામાં વર્ષો સુધી જેને શાસન કર્યું અને સૌના દિલમાં છે એવા દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનું ગુજરાત, આ ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, ભક્તિમાં લીન થયેલી કવિયત્રી રાજસ્થાનથી આવીને પોતાના જીવન અંત સુધી ગુજરાત પોતાનું બનાવ્યું એવા મીરાબાઈનું ગુજરાત, ઉત્તર પ્રદેશમાં જન્મેલા પરંતુ ગુજરાતમાં આવીને ધર્મ શાસન કર્યું એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સહજાનંદ સ્વામીનું ગુજરાત,